માંગરોળના કોસાડી ગામના ગૌમાંસના ગુનાના નાસ્તા ફરતા આરોપીને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને છેલ્લા 1 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. તાજેતરમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક B.K. વનાર દ્વારા ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેને આધારે માંગરોળ પોલીસ મથકના પીઆઈ PM દેસાઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ ગુનાનો નાસ્તો ફરતો આરોપી સાજિદ સલીમ ભીખુ હાલ મોસાલી 4 રસ્તા ખાતે હોવાની બાતમી મળી હતી, જેને આધારે આરોપીને મોસાલી 4 રસ્તા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સાજિદ સલીમ ભીખુ રહે કોસાડી ગામ 42 ગાળા ફળિયું વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં 3 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી હાલ 1 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી માંગરોળ પોલીસ મથકના પીઆઈ PM દેસાઈ તેમજ PSI PD સાસલા, હેડ કોન્સ્ટેબલ દલસુખભાઈ અમરસિંહભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ, નયનકુમાર ધીરજભાઈ વગેરે દ્વારા ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.